રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં કેશબારી પર વહેલી સવારથી જ દર્દીની લાઇન। ધોરાજીમાં રોગચાળા બાબતે કોંગ્રેસે નગરપાલિકાના અધિકારીઓ પર સાધ્યું નિશાન। શહેર કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ કે તહેવારના સમયે ભયંકર રોગચાળાએ માથું ઊંચક્યું। પાલિકાના પાપી રોગચાળાએ માથું ઊંચક્યું હોવાનું કોંગ્રેસનો આક્ષેપ। અનિયમિત સફાઈ અને પીવાનું અશુદ્ધ પાણી વિતરણ થતું હોવાને કારણે રોગચાળો ફાટી નીકળ્યો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। ધોરાજી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસરનું પણ નિવેદન। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી હોવાનો મેડિકલ ઓફિસરનો સ્વીકાર। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં 200 દર્દીઓની સંખ્યા થતી તે વધીને 600એ પહોંચી। ધોરાજી સિવિલ હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસ અને મેલેરિયાના દર્દીઓ નોંધાયા। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ, ધોરાજી। ધોરાજી શહેર હાલમાં રોગચાળાના ભરડામાં ફસાઈ ગયું છે। ચોમાસાની સિઝન બાદ ધોરાજી શહેરની અંદર ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયેલા છે। લોકોને પીવાનું શુદ્ધ પાણી નથી મળી રહ્યું। જ્યારે હાલમાં જોઈએ તો સરકારી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, છતાં પણ આ તંત્રના પેટનું પાણી હલતું નથી। જ્યારે બીજી તરફ જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો ધોરાજી નગરપાલિકાના જે અધિકારીઓ છે એને ચાવી રહ્યા છે અને હાલમાં જે સફાઈના પ્રશ્નો છે, ગંદકીના પ્રશ્ન છે, પીવાના શુદ્ધ પાણીનો પ્રશ્ન છે, તેનું નિરાકરણ આવતું નથી। આ અડકતરી રીતે જોઈએ તો અધિકારીઓને કોઈ પણ જાતની સૂચના આપવામાં આવતી નથી। અધિકારીઓ પાસે કોઈ કાયદાનું પાલન કરાવવામાં આવતું નથી। ધોરાજી શહેરની જે સફાઈ થવી જોઈએ સફાઈ થતી નથી અને લોકોને જે પીવાનું શુદ્ધ પાણી મળવું જોઈએ એ પીવાનું પાણી મળતું નથી। ભયંકર રોગચાળો જો માથું ઉચકે તો તંત્રની સંપૂર્ણ જવાબદારી છે અને હું તો કહું છું ચૂંટાયેલા ધારાસભ્ય અને સંસદ સભ્યની પણ જવાબદારી ફિક્સ થવી જોઈએ। जी हूँ डॉक्टर राज बेरा, मेडिकल ऑफिसर सरकारी होस्पिटल धोराजी। हालना दिवसों धोराजी सरकारी होस्पिटल खाते जे एवरेज ओपीडी संख्या जे रहे छे ए संख्या में वधारो थयेल जोवा मळे छे। छेल्ला थोड़ा दिवसोथी आ रोजनी ओपीडी एवरेज 400 થી 500 दर्दीओनी रहे छे, जेमां ताव, शरदी, उधरस, झाड़ा उल्टी वगैरह प्रकारना केसो वधारे जोवा मळे छे। गत मासनी वात करीए तो सप्टेम्बर महीनामां 4 मेलेरिया केस जोवा मळेल छे। ए सिवाय मोटा भागना जे वायरल फीवर है वायरल ने लगता केस है। हाल जे परिस्थिति है तेनाथी बचवा माटे उकाळीने पाणी पीवुं जोईए, आजूबाजू स्वच्छता जाळववी जोईए, घरनी आसपास जो कोई पाणी भरायेलुं रहेतुं होय तो ए पाणीनो निकास करवो जोईए। बस।